लो बोलो હવે આપણા 56 ઇંચની છાતીવાળા મેં અકેલા સપે ભારી કહેવાતા વિશ્વગુરુ મંદિરના ચંદા ચોરીના સરતાજ અને ત્રીજી વખત ચોરી કરીને બનેલા વડાપ્રધાન એક 15 વર્ષથી નાની છોકરીથી ડરી ગયા અને અડધી રાત્રે રીલ બનાવવા બેસી ગયા કે છોકરીઓએ મને ગાળો આપી, મારી માને ગાળો આપી. અરે સાહેબ, આ ગાળો છોકરીઓ શીખી ક્યાંથી? અને છોકરી કે છોકરામાં કોઈ ફેર હોતો નથી, કોઈ જેન્ડર બાયસ કરવાની જરૂર નથી, બધા સમાન જ હોય છે. તમે કહો છો છોકરીઓ અસંસ્કારી થઈ ગઈ અને તમારા ભાજપના, આરએસએસના, વિશ્વ હિન્દુ પરિષદના, બજરંગ દળના આ જે ટ્રોલ આર્મીઓ છે, જે ગુંડાઓ છે, આ દીકરીઓને કેવી કેવી ગાળો આપે છે તમને ખબર છે? અને ગાળો તમને આપી તમે કોને શિખામણ આપી રહ્યા છો? તમે પોતે કેટલી ગાળો આપો છો લોકોને ખબર નથી? જાહેરમાં કહો છો જર્સી ગાય, કોંગ્રેસ કી વિધવા, 50 કરોડ કી ગર્લફ્રેન્ડ, દીદી ઓ દીદી, એ તમને ભૂલી ગયા બધું? અને બીજી બાજુ પેલી ધુરંધર જેવી પિક્ચરો જેની અંદર ગાળો સિવાય કંઈ છે જ નહીં, એવી પિક્ચરોને તમે પ્રમોટ કરો છો સાહેબ. એટલે છોકરાઓ શીખશે તો ક્યાંથી શીખે છે? તમારાથી શીખે. આ જેનજી જનરેશને જોયું છે કે છેલ્લા 12 વર્ષમાં તમે દેશને ખાલી મૂર્ખા જ બનાવ્યા છે અને તમારો આ ફુગ્ગો છે ને હવે ફૂટી ગયો છે. અને હા, તમે જો એક છોકરીને ડરાવશો, ધમકાવશો તમારા ટ્રોલ આર્મી દ્વારા અને તમારા જે ગુંડાઓ દ્વારા, તો એક છોકરીની સામે 1000 છોકરીઓ નીકળી પડશે રીલ બનાવવા માટે, તમને આઈનો બતાવવા માટે. આ જેનજી જનરેશન છે સાહેબ, કોઈનાથી ડરવાવાળી જનરેશન નથી. અને તમારો તો ડર બિલકુલ નીકળી ગયો છે. તમે કેટલી બધી દંડાબાજી કરાઈને કેટલી બરબરતા કરી, છતાંય જેનજી જનરેશન આજે પણ તમારી સામે ઊભી છે, અવાજ કરે, જવાબદારી માંગે છે. એટલે જેનજી જનરેશનને ડરાવવા ધમકાવવાની જરૂર નથી. વાત કડવી છે પણ સાચી છે.